ખાડી દેશોમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધના લીધે ફરી પેટ્રોલના ભાવમાં ઉછાળો આવ્યો છે। આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાતા સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ। પેટ્રોલના ભાવમાં 86 પૈસા અને ડીઝલના ભાવમાં 93 પૈસાનો વધારો ઝીંકાયો છે। વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 98.1 અને ડીઝલનો ભાવ 93.83 રૂપિયા થયો। ખાડી દેશોના યુદ્ધની અસર સામાન્ય નાગરિકો પર પડી રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે પણ પેટ્રોલના ભાવમાં 93 પૈસા અને ડીઝલના ભાવમાં 87 પૈસાનો વધારો નોંધાયો છે। આપ જોઈ રહ્યા છો વાહન ચાલકો જે રીતે પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે આવી રહ્યા છે, કારણ કે પેટ્રોલ ડીઝલ ભરાવવું હવે અનિવાર્ય થઈ ગયું છે, ત્યારે સતત ભાવ વધારો થઈ રહ્યો છે। ડીઝલના ભાવ 93 પૈસા વધ્યા છે અને આજે ડીઝલ 93.83 પૈસાએ પહોંચ્યું છે। આ ઉપરાંત પેટ્રોલના ભાવની વાત કરીએ તો 86 પૈસાનો વધારો થયો છે અને 98.1 રૂપિયાના ભાવે અત્યારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ પહોંચ્યો છે। શું કહો છો? સતત ભાવ વધી રહ્યા છે, આજે પણ એક ઇલેક્શન પત્યું પછી આ રોજે રોજ ભાવ વધારવાના, અને આવું તો મને લાગે છે કે હજુ 30 રૂપિયા સુધીનો વધારો લઈ જશે ધીમે ધીમે। કેટલું સામાન્ય નાગરિકને હાલત હવે બીજું કઈ નહીં, રોજ કમાઈને રોજ ખાવાનું ને એની પાછળ જ એ કરવાનું, એટલે ભાવ વધે છે એની પાછળ કઈ વિચારવાનું જ નહીં, વિચારે તો એ મરી ગયો। વિચારવાનું નહીં, ભાવ વધે તો તમારે મરી ગયો પૈસા આપવાના, એ વાત છે। સાહેબ શું કહો છો? આજે પણ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થયો છે, આજ પેટ્રોલ ડીઝલ પુરાવા માટે અહીંયા પહોંચ્યા છે। અત્યારે નાગરિકો છે પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે અને પેટ્રોલ ડીઝલનો ભાવ જે સતત વધી રહ્યો છે ને એના કારણે આ મુશ્કેલી છે સર્જાઈ રહી છે। આજે ભાવ વધારો થયો છે, નાગરિકો શું કહી રહ્યા છે એમને કહીએ। સાહેબ 3 રૂપિયા વધ્યા, આજે પાછો 1 રૂપિયો પેટ્રોલ ડીઝલમાં વધ્યો છે, સામાન્ય નાગરિકની શું સ્થિતિ? સામાન્ય જ માર પડે છે, મોટા માણસોને માર નથી પડતી, સામાન્ય માણસને જ માર પડે છે। લોકોનું બજેટ ખોરવાશે, ખોરવાશે જ ને, લોકોનું બજેટ ખોરવાશે એવું કહી રહ્યા છે। બીજા એક નાગરિક છે, એમને પૂછું, પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો આજે પણ 3 રૂપિયા પહેલા વધ્યા, આજે 1 રૂપિયો, શું કહો છો? આ મોંઘવારી વધી રહી છે? વધી તો છે, પણ હવે શું કરવાનું? વિકલ્પ નથી નાગરિકો, કાંઈ વિકલ્પ નહીં, કોઈ વિકલ્પ નાગરિકો જોડે નથી। આપ જોઈ રહ્યા છો કે નાગરિકો આજે પેટ્રોલ ડીઝલ ભરાવી રહ્યા છે। આજે જે રીતે ભાવ વધારો થયો છે એમાં પેટ્રોલમાં 86 પૈસા અને ડીઝલમાં 86 પૈસાનો વધારો નોંધાયો છે। જે રીતે સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, નાગરિકો કહી રહ્યા છે કે ઇલેક્શન પૂરા થયા અને એના કારણે આ ભાવ વધારો થઈ રહ્યો છે, પરંતુ છૂટકો પણ નથી પેટ્રોલ ડીઝલ પુરાયા વગર, અને એના કારણે મજબૂરીવશ નાગરિકો પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।